લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે અને ચૂંટણીના ચક્રવ્યૂહમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા છે. પ્રચાર પ્રસાર પૂરજોશમાં શરૂઆત થઈ ચૂકી છે. આજે ચૂંટણીના ચક્રવ્યૂહમાં આપણી સાથે 26 લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાતના આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત થયેલ અનંત પટેલ છે. અનંત પટેલ સાથે આપણે સીધી વાત કરીશું. અનંતભાઈ, 25 લોકસભા બેઠકમાં આપની ઉમેદવારી કોંગ્રેસે જાહેર કરી છે. ઇન્ડિયા ગઠબંધન વલસાડ ડાંગ 26 લોકસભામાં મારું નામ જાહેર થયું છે અને મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે. ત્યારે આ વિસ્તાર આદિવાસી બહુલક વિસ્તાર છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, સાથે સાથે દરિયાઈ પટ્ટી પણ આવેલી છે. ત્યારે સમસ્યાઓથી ભરમાર છે. 10 વર્ષથી કેન્દ્રમાંથી કોઈ પણ એવી મસમોટી યોજના આવી નથી ને આવી છે યોજના પાણીની યોજના, એ અસ્ટોલ યોજના હોય, નલ સે જલ હોય, એ ભૌગોલિક પરિસ્થિતિના કારણે પૂરતા પ્રમાણમાં સફળ થઈ નથી. ખૂબ કામો બાકી રહી ગયા છે. દરિયાઈ પટ્ટીના કાંઠાના કામો બાકી, સંરક્ષણ દિવાલોના કામો બાકી, ઉમરગામમાં જેટીના કામો બાકી. માછીમારોને વાહન લઈને દરિયો ખેડવો હોય તો ડીઝલના ભાવને કારણે લોકો દરિયો ખેડી શકતા નથી. આવી ખૂબ સમસ્યાઓથી ભરમાર વલસાડ લોકસભા 26ની બેઠક છે અને અત્યાર સુધી ખૂબ સારો પ્રતિસાદ અમને ચૂંટણીમાં મળી રહ્યો છે, પ્રચાર પ્રસારમાં મળી રહ્યો છે, શુભેચ્છા મુલાકાતમાં મળી રહ્યો છે. અનંતભાઈ, 26 લોકસભાની વાત કરીએ, લોકો પાસે શું કયા મુદ્દાઓ લઈને આપ જઈ રહ્યા છો? ચૂંટણી પ્રચારની ખાસ વાત. ખૂબ મુદ્દાઓ છે. મેં તમને વાત કરી તેમ અસ્ટોલ યોજના થઈ ગઈ હોવા છતાં પણ પાણી માટે આદિવાસી સમાજ તેમજ ગરીબ વર્ગ દેગડા લઈને ભર ઉનાળે દર ભટકે છે. એવી જ રીતે ગઈકાલે અમે ડાંગ હતા. ડાંગમાં પણ ચિંચલી વિસ્તાર આખો વિસ્તાર છે. એ વિસ્તારમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે. આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનના પ્રશ્ન છે. એવી જ રીતે શહેરી વિસ્તારમાં પણ ગરીબ આવાસ માટેના પ્રશ્ન છે. ઔદ્યોગિક વિસ્તારમાં પણ ગંદુ પાણીના ખરાબ પાણી આવવાના પ્રશ્ન છે. ત્યાંના સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી. 12 કલાકની નોકરી કરવા છતાં પણ 6 કલાકના 8 કલાકના જ પૈસા ચૂકવવામાં આવે છે. કાંઠો વિસ્તાર ધોવાઈ રહ્યો છે. ઉમરગામમાં જેટીનો પ્રશ્ન છે. તેમજ દરિયો વધુ ને વધુ ગામોમાં આવી રહ્યો છે. સંરક્ષણ દિવાલ વગર ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ હાડમારી ભોગવી રહ્યા છે. એવી જ રીતે કપરાડા વિસ્તારમાં હોય, ધરમપુર વિસ્તારમાં હોય, વાંસદા વિસ્તારમાં હોય, ડાંગ વિસ્તારમાં હોય, પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના મુદ્દે ખૂબ લોકો અસમંજસમાં છે અને આદિવાસી સમાજ પોતે દાખલા લેવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. દાખલા લેવા માટે 16 જેટલા ડોક્યુમેન્ટ આપવા પડે છે અને અહીંનો આદિવાસી વિસ્તારના લોકો અશિક્ષિત છે, ગરીબ છે, તેમજ પોતે રોજનું લાવીને રોજનું ખાવાવાળા છે. એટલે પૂરતો સમય એવો પોતે બાળકોના માટે જાતિના દાખલા માટે ધર્મના ધક્કા ખાઈ શકતા નથી. આમ સમસ્યાઓની ખૂબ ભરમાર છે. એની સાથે યુવા વર્ગ અમારી સાથે છે. અમને ઠેર ઠેર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અનંતભાઈ, આપે કહ્યું કે દરેક પ્રશ્નો છે, તો ભાજપે શું કર્યું? ભાજપના ધારાસભ્ય છે, કેબિનેટ મિનિસ્ટરો છે. લોકસભાની વાત કરીએ તો અત્યારે જે સાંસદ હતા એમણે એક પણ સવાલ લોકસભામાં પૂછ્યો નથી. એક પણ એવું કામ કે જે ઉડીને આંખે વળગે એવું કર્યું નથી કે એમણે બહાર નીકળીને એની વાત કરવી પડે. એવી જ રીતે જે મુખ્ય પ્રશ્નો છે કે પ્રોજેક્ટોના પ્રશ્નો, આદિવાસી વિસ્તારની નાની નાની જમીનો જાય છે, ભારતમાલા પ્રોજેક્ટ છે, એવા મસ્ત મોટા પ્રોજેક્ટો કેન્દ્ર સરકારમાંથી આવે છે અને કેન્દ્ર સરકારમાં કોઈ પણ સવાલ પૂછવાવાળો નેતા નથી. અને એના માટે અહીંના યુવાનો, બહેનો, વડીલો, ખેડૂતો, બેરોજગાર યુવાનોને એવું છે કે અનંત પટેલ લોકસભામાં જાય અને એમના વિશેના પ્રશ્નો પૂછે અને એમની સમસ્યા નિવારણ કરે. અનંતભાઈ, વલસાડ જે લોકસભા બેઠક છે, ભાજપના ઉમેદવારને લેટરો વાયરલ થયા હતા. અને બીજો શું પડકાર છે ભાજપ તમારા માટે આ બેઠક પર? મારા માટે આ બેઠક પર કોઈ જાતનો પડકાર નથી. યુવાનો મારી સાથે છે. સ્થાનિક યુવાનોને ઉદ્યોગોમાં નોકરી નથી મળતી. એ સ્થાનિક યુવાનો બેરોજગાર છે, એવો મારી સાથે છે. અને લેટર બોમ્બ તો આ એક ભાજપનું તરકટ છે. પોતાને જ ત્યાંના જે મૂળ કાર્યકર્તાઓ એમને હજુ સુધી કોઈ પણ જાતનું મેન્ડેટ નથી મળ્યું. એટલે સ્થાનિક યુવાનોમાં, ભાજપના યુવાનોમાં અંદરનો રોષ છે અને એમનો ઉમેદવાર વધુ પ્રચલિત થાય એના માટે એવો લેટર બોમ્બ અને લેટરના નાટકો કરે છે. બાકી લડો, અમે લડવાના છે, અમે જીતવાના છે. અનંતભાઈ, ભાજપ એવો આક્ષેપ લગાવે છે કે અનંતભાઈ જાતીય
સમીકરણો એટલે કે જાતિવાદ પર ચૂંટણી લડવા નીકળી પડ્યા છે, કોઈ કામ નથી કરવું અનંતભાઈને, એવા આક્ષેપો પણ લાગ્યા છે. મારી વિધાનસભામાં છેલ્લા 2 ટર્મથી મેં જીતું છું અને ત્યાં ગોઈમાનો પાવર સ્ટેશનનો પ્રશ્ન હોય, અંબાજનો કોરીનો પ્રશ્ન હોય, રોહિણામાં દુકાનો તોડી નાખવાનો પ્રશ્ન હોય, માછીમારોનો પ્રશ્ન હોય, ત્યાંના સ્થાનિક યુવાનો જેઓ MA BEd થયા છે, MSc BEd થયા છે, ટેટ પાસ કરી છે, જ્ઞાન સહાયકનો મુદ્દો હોય કે ડ્રાઈવરો માટેનો કાળા કાયદાનો મુદ્દો હોય, દરેક મુદ્દા પર અમે વલસાડ જિલ્લાના યુવાનો, આગેવાનો અને ત્યાંની સમસ્યાથી પીડાતા લોકોની સાથે રહ્યા છે. ત્યારે આજ મારા માટે મુખ્ય મુદ્દો છે. જાતિવાદનો મુદ્દો મારા માટે અગત્યનો નથી, પરંતુ મેં જે વિસ્તારમાંથી આવું તે વિસ્તારમાં લોકોની આદિવાસી સમસ્યાઓ માટે અમે રોડથી વિધાનસભા સુધી રજૂઆત કરી, એના કારણે એવો જાતીય મુદ્દાની વાત કરી છે. બાકી કોળી સમાજના આગેવાનો, યુવાનો સાથે અમે મિટિંગ કરી, કાંઠા વિસ્તારના યુવાનો, માછી સમાજના યુવાનો સાથે અમે મિટિંગ કરી, ઉદ્યોગોમાં નોકરી કરતા યુવાનો સાથે મિટિંગ કરી, આગેવાનો સાથે મિટિંગ કરી. ખરેખર એવો મારથી સંતુષ્ટ છે અને એવોને પણ એવો લડાયક ઉમેદવાર જોઈએ છે, લડાયક સાંસદ જોઈએ છે જેઓ રોડથી સંસદ સુધી એમના કામની રજૂઆત કરી શકે. અનંતભાઈ, બીજો એક આક્ષેપ ભાજપનો હતો કે અનંતભાઈ આક્ષેપો લગાવે છે કે ભાજપ સામ દામ દંડની નીતિ અપનાવે છે અને અનંતભાઈ માત્ર લોકોના કામ લઈને ચૂંટણી પ્રચારમાં જાય છે. એ શું હકીકત છે? એકદમ પરફેક્ટ વાત છે. ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ સાથે ડરાવવાનું કામ કરે છે. નાના ઉદ્યોગ ધંધાવાળા જો મારી સાથે આવીને ફોટો પડાવે તો એમને ડરાવવા માટે ફોન કરીને એમને દબાવવાનો પ્રયાસ કરે છે. પોલીસ તંત્ર દ્વારા દબાવવાનો પ્રયત્ન કરે છે. અધિકારીઓ દ્વારા ડરાવવાનો પ્રયત્ન કરે છે. આમ એઓની પહેલેથી જ નીતિ રહી છે સામ દામ દંડ ભેદની. પરંતુ આ વખતે વલસાડ ડાંગ લોકસભા 26ની બેઠક પર આવી કોઈ નીતિ ચાલવાની નથી. હરેક યુવાન જાગી ગયો છે અને એમણે મન બનાવી લીધું છે કે આ વખતે આનંદ પટેલ લડેંગે ઓર જીતેંગે. આનંદભાઈ, લોકસભા વલસાડ ઉમેદવાર ધવલ પટેલ નું નામ જે છે આપના માટે કેટલું પડકારજનક સામે હરીફ ઉમેદવાર તરીકે? ધવલ પટેલ મારા નાના ભાઈ છે. એમણે રોડ રસ્તા પર કોઈ જાતના કોઈ આંદોલનો કર્યા નથી. કોઈ એકની સમસ્યા પણ એમણે એનું નિરાકરણ કર્યું નથી, અથવા તો એમણે કોઈ પણ આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્ન, આદિવાસી વિસ્તારના જ નહીં, કાંઠા વિસ્તારના પ્રાણ પ્રશ્નની વાત તમે કરો, શહેરી વિસ્તારના પ્રાણ પ્રશ્નની વાત કરો, ઔદ્યોગિક વિસ્તારના પ્રાણ પ્રશ્નની વાત કરો, તો એમને એના વિશેનું હજુ પૂરતું જ્ઞાન નથી. પરંતુ સારા ઉમેદવાર છે અને અમારી ટક્કર રહેશે. અનંતભાઈ, આપનું એક સૂત્ર હતું કે લડેંગે જીતેંગે, એને લઈને પણ ડાંગના ધારાસભ્ય જે વિજયભાઈ પટેલ છે એમના દ્વારા એક મજાક કરવામાં આવી હતી કે લડેંગે જીતેંગે, કોઈ કામ કરુંલા કે નહીં કરુંલા, આવા શબ્દો પણ ઉપયોગ કર્યો હતો. એ શું કહેશો એમાં? કામ કરુંલા કે નહીં કરુંલા એ વિજયભાઈને લાગે છે, અમને લાગતું નથી. અમે તો કામ કરવા વાળા છે. વિજયભાઈને પૂછો કે તમે વિધાનસભામાં એવી ધારદાર આદિવાસી સમાજના માટે કે ડાંગના માટે શું રજૂઆત કરી? ડાંગમાં 311 ગામમાં 2100 કુવા ખોદ્યા. કેટલા કુવા ચાલુ છે, કેટલા કુવા બંધ છે ખબર છે એમને? ડાંગમાં પીવાના પાણીના પ્રશ્ન માટે ઉકળતો ચરુ છે. ડાંગમાં નલ સે જલ યોજના, માત્ર નલ મૂકવાથી યોજના પૂર્ણ થતી નહીં, નલમાં પાણી આવવાથી યોજના પૂર્ણ થાય છે, એ પણ જોવી જરૂર છે. આદિવાસી સમાજના દાખલા માટે અત્યાર સુધી એમણે શું કામ કર્યું? અને સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થવાનું છે ત્યારે તમે લોકોને કેટલો સાથ આપ્યો, અથવા તો કેટલા પત્રો મુખ્યમંત્રીને લખ્યા? અને બીજી ખાસ વાત, જ્યારે કસ્ટોડિયલ ડેથમાં બે નવયુવાનો 18-19 વર્ષના રવિ અને સુનિલ વઘઈના હતા, એમને ફાંસીના માછડે પોલીસ સ્ટેશનમાં લટકાવી દીધા, ત્યારે તમે શું કર્યું? માત્ર પરિવારને સાંત્વના આપવા જોઈએ, પરંતુ પરિવારના લોકોને ન્યાય અપાવવા માટે એમણે શું કર્યું? આવા અઢળક પ્રશ્ન છે, પરંતુ ભાજપમાં તો એવું છે કે કોઈ પ્રશ્ન પૂછી નહીં શકાય. એટલે વિધાનસભામાં બી કદી આદિવાસી સમાજ માટે કે ડાંગના માટે પ્રશ્ન પૂછ્યો હોય તો એમને પૂછો તમે. આનંદભાઈ, લોકસભાની ચૂંટણી નજીક છે. ચૂંટણી સમયે કે ચૂંટણી પહેલા આપના પર હુમલાઓ પણ થયા છે અને આ વખતે મોટી ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છો. કેટલી તૈયારીઓ છે આ બધી બાબતોને લઈને? પણ ભાજપની કોઈ પણ રણનીતિ સામ દામ દંડ ભેદની હોય કે હુમલાની હોય, અમે ડરવાના નથી, ગભરાવાના નથી. અમે તો છડે ચોક કહીએ છીએ. કોઈ તમને ડરાવતું હોય તો અમને કેવો, કોઈ અધિકારી તમને ગભરાવતું હોય તો અમને કેવો, કોઈ પોલીસ તમને ડરાવતું ગભરાવતું હોય તો અમને કેવો. નાના ધંધા રોજગાર વાળાને કોઈને પણ કોઈ ગભરાવાની વાત હોય તો અમે એમને પડખે છે. અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે અમે આ ઇલેક્શન લડીએ છીએ અને અમે જરૂરથી જીતીશું. આનંદભાઈ, શેનો ડર તમને ચૂંટણીને લઈને? અમને કશો ડર નથી. અમને કશો ડર નથી. અમે ડરવાના નથી. જેટલા હુમલા થાય તેટલા અમે સહન કરી લઈશું
અને અમે માથા પર ફાળીઓ બાંધીને નીકળ્યા છે, મરવાથી પણ ડરતા નથી. અનંતભાઈ, વિધાનસભાની ચૂંટણી હતી, ગુજરાત વિધાનસભાની, અને તે ચૂંટણી પહેલા પણ, એટલે મતદાન પહેલા પણ આપણે કહ્યું હતું કે હું જીતવાનો છું અને જીતીને આવીશ. લોકસભા બેઠક પર ઉમેદવારી છે, શું કહેશો? હું જીતવાનો છું અને જીતીને આવીશ. લોકોની માટે આટલા વર્ષોથી 10 વર્ષ કરતા વધારેથી લડ્યો છું. એમની સમસ્યા માટે લડ્યો છું, એની સમસ્યાના નિરાકરણ માટે લડ્યો છું, અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડ્યો છું. હવે મારા માટે લોકો લડશે. મને લોકસભામાં મોકલવા માટે લોકો મારા માટે લડશે, એની મને ખાતરી છે, વિશ્વાસ છે, અને અમે જંગી બહુમતીથી જીતીશું. અનંત, એક છેલ્લો સવાલ. વલસાડ લોકસભાને લઈને એવું માનવામાં આવે છે કે વલસાડ લોકસભા બેઠક જે ઉમેદવાર જીતે એની સત્તા દિલ્હીમાં હોય, એ એક મિથ છે, લોકવાયકા છે, એ વિશે તમે શું કહેશો? એકદમ સાચી લોકવાયકા છે. જ્યારથી લોકસભાનું ઇલેક્શન થાય છે ત્યારથી કોઈ પણ લોકસભાનો ઉમેદવાર જે વલસાડ ડાંગની બેઠક પર જીતે એનું ત્યાં સરકાર બને છે. આ વખતે પણ અનંત પટેલ જીતશે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનશે. અનંતભાઈ, વલસાડ લોકસભા બેઠક છે અને વલસાડ લોકસભા બેઠક પર પુનરાવર્તન થશે કે કંઈક નવું જાણવા મળશે આ વખતે? પુનરાવર્તનનો કોઈ સવાલ નથી. 10 વર્ષ કિશનભાઈએ પણ ત્યાં કાઢ્યા હતા, 10 વર્ષ ડોક્ટર કેસી પટેલે બી કાઢ્યા છે. હવે ફરી પાછો ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર તરીકે અનંત પટેલ જીતશે અને અમે બહુમતીથી દિલ્હીમાં સરકાર બનાવીશું. રાજકીય કાવાદાવા વચ્ચે 26 લોકસભા બેઠક વલસાડ પર કોંગ્રેસના ગુજરાતના મોટા આદિવાસી નેતા જે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય છે એવા અનંત પટેલ દ્વારા 26 લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી છે અને ભાજપના ધવલ પટેલ ની 26 લોકસભા બેઠક પર ઉમેદવારી છે. આ બંને નેતાઓ વચ્ચે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ચૂંટણીના ચક્રવ્યૂહમાં કયા નેતાઓ આ ચૂંટણીના ચક્રવ્યૂહના જે વમણ છે વમણમાં ફસાય અને કયા નેતા ચૂંટણીના ચક્રવ્યૂહમાંથી બહાર તરી આવશે, એ તો હવે 4 જૂને જે પરિણામ આવશે એ પરિણામ પરથી જ ખબર પડશે કે આ ચૂંટણીના ચક્રવ્યૂહમાં કોની જીત થઈ છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.